restart is always better than regrets. ફરીથી વારંવાર પ્રયત્ન કરવાનું શરૂ કરી દેવું એ પોતાની જાત ઉપર દુઃખી થવા કરતા તો શ્રેષ્ઠ જ છે. નાનો હતો ત્યારે એક સરસ કવિતાની બે કડી યાદ આવે છે. કરતા જા કરોયો વારંવાર પટકાય. કરોયો એક પ્રાણી છે, જંતુ છે કે જેના મોંમાંથી એક લાળ છૂટે અને એ તાર બનતો જાય અને એ તારનું જાળું ગૂંથાતું જાય. હવે એ તાર એટલો બારીક છે જે એની લાળમાંથી થૂંકમાંથી બને છે કે વારંવાર તૂટી જાય ને જાળું બને જ નહીં. કરોયો રોકાતો નથી, વારંવાર એ ટ્રાય કરે છે, અંતે જાળું ગૂંથી નાખે છે અને જાળની વચ્ચે જઈને બેસી રહે છે ને પછી એની કાયમી વ્યવસ્થા થઈ જાય છે, કેમ કે નાની જીવાતો ને વગેરે એ જાળમાં ફસાઈ જાય છે ને એ બેસીને એને ખાધા કરે છે ને જીવ્યા કરે. આ ઉપરથી બેસે છે એ કે માનવ જાત એ કરોયાને ભૂલી ગઈ. થાય છે એવું કે આપણને કશું અનુકૂળ મળતું નથી. પરિસ્થિતિ કે વ્યક્તિ આપણને જોઈએ એ પ્રમાણે મળતા નથી, એટલે આપણે જે ધાર્યું હોય છે એવું થતું નથી અને આપણી નજર સામે સતત આપણા બધા પ્રયત્નો નિષ્ફળ જયા જ કરે. આપણું ગમતું થાય નહીં કશું, નિરાશ થઈ જવાય, ચૂપ થઈ જવાય, બેસી જવાય. આવું કોઈ પણ ક્ષેત્રમાં બને છે, એ સંસારમાં, ધર્મમાં, નોકરીમાં કે બિઝનેસમાં કે સંબંધોમાં આવું બને છે. તમે વારંવાર પ્રયત્નો કરો અને એ વસ્તુ તમારા હાથમાંથી નકામી થતી જાય, તૂટી જાય, ખતમ થઈ જાય. તમે એટલી બધી હદે નિરાશ થઈ જાઓ કે નથી કરવું, હવે આ નથી કરવું યાર. આવું બને છે અને એટલા માટે આ અર્થ કરોયાનો બને છે. એવું બનશે, તૂટે, નિષ્ફળ જઈશું, પણ ફરી પાછા ઊભા થઈશું, ફરી પાછા તૂટશે, ફરી પાછા ઊભા થઈશું. સેટ બેક આયા જ કરશે, બટ વી વિલ નોટ સ્ટોપ. આપણે આપણી કરોયા વૃત્તિ ચાલુ રાખીશું. હા, થોડા થાક્યા આવીશું, નિરાશ થયા આવીશું, હાંફ્યા આવીશું, અને આ બધાની જોડે થયું છે અને થાય, આવું બન્યું જ છે. હું એક ટેબલ ટેનિસ ચેમ્પિયન જાપાનનો હતો જેનું નામ હતું કોનો, KONO. He started playing world championship, હારી ગયો, દર વર્ષે હારતો ગયો. 9 વર્ષ સુધી એ સતત હારતો જ ગયો. અને જોવાનું એ છે કે પ્રાઇમરી રાઉન્ડમાં નહીં, he was always in the last 4, so he was always in semi-final. કાયમ સેમિફાઇનલમાં પહોંચતો, 4 જ જણ બચ્યા હોય ને એ હારી જતો. આવું 9 વર્ષ સુધી ચાલ્યું. બીજું કોઈ હોય તો એને ક્યારનું છોડી દીધું હોય. નહીં, એ 10મી વાર પણ ગયો અને 10મા વર્ષે એ વિશ્વ ચેમ્પિયન બન્યો. This is a call કરોયા quality. Never stop. Setback is there. આવું થશે, પણ તમે રોકાતા નહીં. વારંવાર તૂટશો, વારંવાર ઊભા થશો, વારંવાર પ્રયત્ન કરશો. Ultimately you will be there.